નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ગુજરાત સરકારનો મોટો નિર્ણય સરપંચની ચૂંટણીને લઈને મોટા સમાચાર બજેટની મોટી જાહેરાત ખેડૂતોને 20,000 રૂપિયા રાશન કાર્ડના 3 મોટા સમાચાર ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ કરાવો રોગચાળો આવવાની આગાહી ખેડૂતોને 40,000-60,000 રૂપિયાની ભેટ સહાયતા જનધન ખાતાની અંદર મોટો ફાયદો આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી 10 મોટા સમાચાર ખેડૂતોને મળશે વગર વ્યાજે લોન પશુપાલકોને 2700 રૂપિયાનો હપ્તો લોક ઉપયોગી 5 મોટા સમાચાર ખેડૂતોને મોટો ઝટકો લાગશે વિદ્યાર્થી મહિલાઓ ગરીબો અને ખેડૂતો માટે નવા સમાચાર રેશન કાર્ડ ધારકોને મોટી ભેટ ટેકાના ભાવે ખરીદી મફત આવાસ યોજના શરૂ લાખો લોકોને ફાયદો KYC કરાવવાના નવા નિયમો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને મિત્રો આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર મિત્રો દરેક માહિતી દરેક સમાચાર જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી YouTube ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી ટોટલ માહિતી YouTube ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ જે ઘંટડી છે બેલ આઇકન છે એને પણ ક્લિક કરી દેજો જેથી કરી સમયસર તમને નોટિફિકેશન પણ મળતું રહે તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતોને 20,000 રૂપિયા છે એ આપવામાં આવશે અને એની સાથે 5 લાખ રૂપિયા સુધીની લોન પણ આપવામાં આવશે મિત્રો વર્ષ 2025ના બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધારી દેવામાં આવી છે જે પહેલાં 3 લાખ રૂપિયા આપવામાં આવતા હતા એ હવે 3 લાખ રૂપિયા વધારી અને 5 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે હવે ગુજરાતના ખેડૂતોને માત્ર 20,000 રૂપિયામાં 5 લાખ રૂપિયા સુધી મળી શકે છે એટલે કે 50,000થી લઈ અને 5 લાખ રૂપિયા સુધીની જે પણ ખેડૂત મિત્રોએ લોન લેવી હોય એ લોન લઈ શકશે એટલે 5 લાખ રૂપિયાની લોન ઉપર વર્ષનું 20,000 રૂપિયા વ્યાજ આવશે અને તમને જણાવી દઈએ કે 12 મહિનાનું તમારે માત્ર ને માત્ર 20,000 રૂપિયા જ વ્યાજ ભરવાનું છે હવે તમને જણાવી દઈએ કે 7% લેખે છે એ લોન આપવામાં આવશે જેમાં વર્ષ દરમિયાન તમારે 7% લેખે વ્યાજ ચૂકવવું પડશે જેમાં 3% હશે એ સરકાર ચૂકવશે એટલે કે માત્ર 4% લેખે જ લોન તમને મળશે જો તમારે 1 લાખ રૂપિયાની જરૂર હોય તો 4,000 રૂપિયા છે તમારે વ્યાજ ભરવું પડશે 2 લાખ રૂપિયાની જરૂર હોય તો 8,000 વ્યાજ ભરવું પડશે 3 લાખ રૂપિયાની જરૂર હોય તો 12,000 રૂપિયા વ્યાજ ભરવું પડશે 4 લાખ રૂપિયાની જરૂર હોય તો 16 લાખ અને 5 લાખ રૂપિયાની જો જરૂર હોય તો વર્ષે તમારે 20,000 રૂપિયાનું જ વ્યાજ ભરવાનું રહે છે એટલે કે મિત્રો 20,000 રૂપિયા તમે દર વર્ષે વ્યાજ ભરો તો તમને 5 લાખ રૂપિયાની લોન મળશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરપંચની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે માર્ચ કે એપ્રિલ મહિનામાં એક સાથે 7,000 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવા જઈ રહી છે માહિતી પ્રમાણે મિત્રો આગામી માર્ચ મહિનાના અંત સુધીમાં અથવા તો એપ્રિલ મહિનાના શરૂઆત સુધીમાં 7,000 ગ્રામ પંચાયત ગુજરાત રાજ્યની અંદર 7,000 ગ્રામ પંચાયતની અંદર સરપંચશ્રીની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે જેની અંદર ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાશે આમાં 7,000 જેટલી ગ્રામ પંચાયતોની એકસાથે ચૂંટણી યોજાઈ શકે છે તેવા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડમાં KYC કરાવવા માટેના છે એ નવા નિયમો ફેરફાર આવી ગયા છે શા માટે તમારે KYC કરાવવું પડશે તો ઘણા બધા લોકોની કમેન્ટ હતી કે રેશન કાર્ડ અંતર્ગત અમે KYC શા માટે કરાવી અમને તો રેશન કાર્ડ અંતર્ગત દરેક યોજનાનો લાભ મળે છે તો શા માટે KYC કરાવવા માટે લાઈનોમાં ઊભું રહેવું અને ધક્કા ખાવા તો એ મિત્રો માટે સમાચાર આવી ગયા છે રેશન કાર્ડમાં KYC શા માટે કરાવવું તો ગેસની બોટલ તમારે લેવી હોય અથવા તો ગેસનો બાટલો લેવો હોય તો તમારે છે રેશન કાર્ડમાં KYC ફરજિયાત કરાવવું પડશે ગેસ કનેક્શન જો તમારે લેવું હોય તો પણ KYC ફરજિયાત કરાવવું પડશે સરકારની દરેક યોજનામાં રેશન કાર્ડ ફરજિયાત આપવું પડે છે તો રેશન કાર્ડ વગરના લાભ છે એ હવે તમને મળશે નહીં તો રેશન કાર્ડને KYC કરાવી રાખજો આવકનો દાખલો કઢાવવો હોય કોઈ પણ પ્રકારનો સરકારી દાખલો કઢાવવો હોય તો રેશન કાર્ડની તાત્કાલિક જરૂર પડશે એટલે કે રેશન કાર્ડમાં KYC ફરજિયાત છે બાળકની શાળામાં નવા એડમિશન લેવા RT સિસ્ટમ યોજના અંતર્ગત લાભ લેવો રેશન કાર્ડ એમાં પણ ફરજિયાત છે વિધવા સહાય વૃદ્ધા સહાય વિદ્યાર્થીઓની સરકારી શિષ્યવૃત્તિ એટલે કે સ્કોલરશિપ આ દરેક જગ્યાએ રેશન કાર્ડનો ઉપયોગ છે એ કરવામાં આવે છે એટલે કે રેશન કાર્ડ માંગે છે જેથી કરી રેશન કાર્ડને અપડેટ કરાવવું ફરજિયાત છે આયુષ્માન કાર્ડ કઢાવવું હોય તો પણ રેશન કાર્ડ આપવું સિનિયર સિટીઝન કાર્ડ કઢાવવું હોય તો પણ રેશન કાર્ડ ફરજિયાતપણે આપવું પડે તો આ પ્રમાણે તમારે રેશન કાર્ડને છે એ KYC કરાવી લેવું પડશે અને મિત્રો રેશન કાર્ડની અંદર KYC કરાવવાની પણ છેલ્લી તારીખ 31 માર્ચ 2025 છે તો 31 માર્ચ 2025 સુધી હજુ સુધી તમારી પાસે 2 મહિનાનો સમયગાળો છે 2 મહિનાની અંદર તમારા રેશન કાર્ડને KYC કરાવી લેજો જેથી કરી તમને સરકારી યોજનાના દરેક લાભ મળી જાય ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો નવા મહિનેથી ગેસ સસ્તો થયો છે એના સમાચાર સામે આવી રહ્યા છે
નવા મહિને નવી ભેટ મળી છે, કારણ કે જે ગેસ સિલિન્ડર છે એના ભાવમાં ઘટાડો થયો છે. એલપીજી સિલિન્ડરના ભાવ ઘટ્યા છે. 1 ફેબ્રુઆરી 2025ના રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 7 રૂપિયાનો ઘટાડો કર્યો છે, જેની નવી કિંમત 7 રૂપિયાને ઘટી અને 1797 રૂપિયા થઈ ગયા છે. 19 કિલો કોમર્શિયલ ગેસની વાત કરીએ તો એમાં, જ્યારે મિત્રો ઘરેલું ગેસના ભાવ છે એ યથાવત રહ્યા છે, એમાં 1 પણ રૂપિયાનો વધારો કે ઘટાડો થયો નથી. આથી અમદાવાદમાં તેની કિંમત 810 રૂપિયા. એમ ગુજરાત રાજ્યની અંદર અલગ અલગ સિટીની અંદર ઘરેલું ગેસ સિલિન્ડર છે એની કિંમત અલગ અલગ છે. તમારા વિસ્તાર અથવા તો તમારા એલપીજી કનેક્શનની અંદર જે કિંમત છે, ભાવ છે એ કેટલો છે એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો, જેથી કરી ગુજરાત રાજ્યના દરેક લોકો સુધી એ સમાચાર છે એ માહિતી સ્વરૂપે પહોંચી જાય. મિત્રો, હવે તમને જણાવી દઈએ કે જે ભાવ ઓગસ્ટ 2024માં જે 810 રૂપિયા અથવા તો 816 અથવા 820 રૂપિયા કરવામાં આવ્યો હતો, એ જ ભાવ અત્યારે ઘરેલું ગેસ સિલિન્ડરની અંદર ગુજરાત રાજ્યની અંદર દરેક જગ્યાએ છે એ એમનેમ યથાવત રહેલા છે. પરંતુ કોમર્શિયલ ગેસ સિલિન્ડર એટલે કે જે 19 કિલોનો ગેસ સિલિન્ડર આવે છે, એ ગેસ સિલિન્ડરના ભાવમાં વધઘટ દર મહિનાની પ્રથમ તારીખે અથવા તો 1લી તારીખે થતો હોય છે. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો, તમારી પાસે જો રેશન કાર્ડની અંદર કેટેગરી એપીએલ અથવા બીપીએલ અથવા તો એએવાય રેશન કાર્ડની કેટેગરી હોય તો સૌથી વધુ ફાયદા તમને મળવાના છે, કારણ કે એએવાય રેશન કાર્ડ અંતર્ગતની જે કેટેગરીની અંદર સમાવેશ થતા જે લોકો છે એમના માટે સૌથી મોટા ફાયદા આવી ગયા છે. મિત્રો, રેશન કાર્ડ ફેરવવા કે નવું બનાવવા માટે તાલુકા મામલતદાર કે ઝોનલ અધિકારીની કચેરી ખાતે તમારે જરૂરી ડોક્યુમેન્ટ આપી અને સરળતાથી છે એ તમારું રેશન કાર્ડ ફેરવવું હોય, એમાં નવું બનાવવું હોય, એ તમામ પ્રોસેસ થઈ જશે. જમીન વિહોણા ખેત મજૂરો, સીમાંત ખેડૂતો, ગ્રામ્ય કારીગરો જેવા કુંભાર, ચામડું પકવનાર, વણકરો, લુહાર, સુથાર, ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો, પછી માલ સામાન વેચનાર હોય કે ઉચકનાર, કુલી હોય, રિક્ષા ચાલક હોય, હાથ લારી ચલાવનાર હોય, ફળ ફલાદી અને ફૂલ વેચનાર, મદારીઓ, કાગળ વીણવાનારા કે વંચિત અથવા તો આવી જ તમામ કેટેગરીમાં આવતા અન્ય ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં જે રહેતા લોકો છે એમના માટે ખાસ કરીને મોટો ફાયદો આવી ગયો છે, કારણ કે સૌથી વધુ ફાયદા એએવાય રેશન કાર્ડ કેટેગરીવાળા લોકોને મળવાના છે, જેમાં વિધવા અથવા તો બીમાર વ્યક્તિઓ અથવા અશક્ત વ્યક્તિઓ અથવા 60 વર્ષની ઉંમર કે તે પછી વધારાની ઉંમરના વ્યક્તિઓ છે, અથવા એકલ સ્ત્રીઓ છે, એકલ પુરુષો છે કે જેમને કુટુંબ ન હોય અથવા સામાજિક આધાર ન હોય અથવા તો જીવન વિહોણા હોય, જીવન નિર્વાહ માટેનું કોઈ પણ સાધન ન હોય. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા આ હેઠળ નોંધાયેલા જે તમામ વિધવા, અપંગ, અશક્ત વ્યક્તિઓ કે જેઓ બીપીએલ કાર્ડ ધારકો હોય તે તમામ વ્યક્તિઓને એએવાય કાર્ડ બનાવી આપવામાં આવશે. એટલે કે હવે જે બીપીએલ કાર્ડ ધારકો છે એમને પણ એએવાય કાર્ડ ધારક બનાવી દેવામાં આવશે, તો તમારે આ યોજના અંતર્ગત છે એ વધુને વધુ ફાયદા મળશે. આવનારા સમયની અંદર છે એ ખૂબ જ લાભ થવાનો છે રેશન કાર્ડ અંતર્ગત. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, રોગચાળો છે એ આવવાની પણ આગાહી કરવામાં આવી રહી છે, જેમાં અત્યારે મિત્રો દિવસે ઠંડીનું તાપમાન છે ઘટતું હોય અને રાત્રે ઠંડીનું તાપમાન વધતું હોય, તો દિવસે ગરમીનું તાપમાન પણ ખૂબ જ વધતું હોય એવા સમાચાર અને એવા વાતાવરણ છે અત્યારે થઈ ગયું છે. અમદાવાદ અને આજુબાજુના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ દિવસ દરમિયાન ગરમીનું ખૂબ જ ઊંચું તાપમાન હોય છે અને રાત્રિ દરમિયાન આ તાપમાન છે એ ખૂબ નીચું જવાથી ઠંડીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. તો એવા સમાચાર સામે રોગચાળાના પણ સમાચાર સામે આવ્યા છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 9થી લઈ અને 11 ફેબ્રુઆરીમાં ફરી ગુજરાતનું હવામાન પલટાય એવી શક્યતા રહેલી છે. 11 અને 12 તારીખે ફરી ઉત્તર ગુજરાતમાં અને ઉત્તર ભારતમાં જે વાતાવરણમાં પલટવા થવાનો છે, એમાં ખાસ કરીને ઉત્તર ભારતમાં હિમવર્ષા રહેતા સવારે ઠંડી રહેશે. 19 ફેબ્રુઆરીથી ગરમીની શક્યતા રહેલી છે. 19 ફેબ્રુઆરીથી 14 એપ્રિલ સુધી રોગિષ્ટ હવામાન રહે તેવી સાવચેતી આપવામાં આવી છે અને 23મી ફેબ્રુઆરીના અંત સુધીમાં વાદળછાયું અને કમોસમી વરસાદની પણ શક્યતાઓ રહેલી છે. આમ મિત્રો, હવે આવનારા થોડાક દિવસોની અંદર ગુજરાત રાજ્યમાં હવામાનમાં પલટવાર છે આવતો જોવા
મળી શકે છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો લાયસન્સ માટે 4 વર્ષ રદ કરી દેવામાં આવ્યા છે। નવો નિયમ સામે આવ્યો છે, જેની અંદર મિત્રો મોટર વાહન નિયમ હેઠળ ડ્રાઇવિંગ લાયસન્સ માટે કેટલાય નિયમો છે નક્કી કરવામાં આવ્યા છે। ભારતમાં આપવામાં આવતા ડ્રાઇવિંગ લાયસન્સની અવધિ 20થી 40 વર્ષ સુધીની હોય છે। એ પછી એક નિશ્ચિત સમયગાળા પછી રિન્યૂ કરાવવામાં આવે છે। તમને જણાવી દઈએ કે ડ્રાઇવિંગ લાયસન્સ જેમની પાસે છે એમની સમય અવધિ પછી 1 મહિના સુધી માન્ય ગણવામાં આવે છે, પરંતુ જો તમે તમારું ડ્રાઇવિંગ લાયસન્સ 1 વર્ષ સુધી રિન્યૂ નથી કરાવતા તો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ છે એ રદ થઈ શકે છે। આ સ્થિતિમાં જો તમે તમારું ડ્રાઇવિંગ લાયસન્સ 4 વર્ષ સુધી રિન્યૂ કરાવ્યું નથી તો તમારે ફરીથી નવેસરથી લાયસન્સ છે એ મેળવવું, જેટલી પ્રક્રિયા છે એ ફોલો કરવી પડશે, કારણ કે તમને જે એક સમયગાળો આપવામાં આવતો હોય 20 વર્ષ અથવા તો 40 વર્ષ, એ સમયગાળા પછી તમારું ડ્રાઇવિંગ લાયસન્સ 1 મહિનાની અંદર અપડેટ કરાવવું પડે, રિન્યૂ કરાવવું પડતું હોય છે। પરંતુ જો તમે એ નથી કરાવતા તો એ પછી તમારો જે ડ્રાઇવિંગ લાયસન્સ છે એ રિન્યૂ કરાવવાનો સમયગાળો વયો જાય છે, એટલે તમારે ફરીથી લાયસન્સ માટે નવી પ્રોસેસ કરવી પડે, નવી અરજી આપવી પડે છે। જે રીતના નવેસરથી તમે લાયસન્સ મેળવવા માટે જે પ્રોસેસ કરો છો એ જ પ્રોસેસ તમારે ત્યાર પછી કરવાની રહેશે। તો એના માટે તમારે લાયસન્સ જો રિન્યૂ કરાવવું હોય તો એ જે લિમિટ આપવામાં આવી હોય અથવા તો એક્સપાયરી ડેટ આપવામાં આવી હોય એ પહેલાં તમારે રિન્યૂ કરાવી લેવું જોઈએ। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખાનગી ડ્રાઇવિંગ લાયસન્સને 20 વર્ષ માટે અથવા તો 40 વર્ષની ઉંમર સુધી પહોંચ્યું હોય ત્યાં સુધી માન્ય ગણવામાં આવશે। જે વહેલું હોય તે પછી કરવામાં આવશે, એટલે કે જે રિન્યૂ કરાવવામાં આવશે। તમારે તમારું લાયસન્સ 10 વર્ષ અને ત્યારબાદ 5 વર્ષ માટે રિન્યૂ કરાવવું પડશે। તો તમારું રિન્યૂ છે એ લાયસન્સ કરાવી લેજો, જેથી કરી ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની તકલીફ ના થાય। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સૌથી મોટી જાહેરાત કરી દેવામાં આવી છે। બજેટ 2025-26નું જે બજેટ રજૂ થયું છે એમાં નિર્મલા સીતારામન દ્વારા બજેટમાં આવકવેરા ભરનારની જે મોટી રાહત છે એ આપવામાં આવી છે। હવે 12,75,000 રૂપિયા સુધીની વાર્ષિક આવક જેમની પણ હશે એમને રિબીટ આપવામાં આવશે, અને રિબીટ મળવાથી કોઈ ટેક્સ છે એ પણ લાગુ થશે નહીં। હવે તમે છેલ્લા 4 વર્ષનું આઈટી રિટર્ન એક સાથે ફાઇલ કરી શકશો। વરિષ્ઠ નાગરિકો માટે TDS મર્યાદા 50,000 રૂપિયાથી વધારી અને 1 લાખ રૂપિયા સુધી કરવામાં આવી છે। તો આ તમામ બજેટના છે એ સમાચાર સામે આવી ગયા છે અને એ સમાચાર છે એ ખૂબ જ ઉપયોગી થયેલા છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને 60,000 અને 40,000 રૂપિયાની 2 સહાય આપવામાં આવે છે, જેમાં એનિમલ ક્રેડિટ કાર્ડ તમારે કઢાવવું પડશે। ભારત સરકારે પશુપાલન કરતા જે ખેડૂતો છે એમના માટે એક પશુ કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે। આ યોજના પહેલાથી જ ચાલી રહી હતી। પશુપાલન કરતા જે ખેડૂતો છે એમને આ કાર્ડ દ્વારા 5 લાખ રૂપિયા સુધીની લોન મળે છે, જેમાં પહેલાં 3 લાખ રૂપિયા સુધીની લોન મળતી હતી। આ સાથે મિત્રો પશુ કિસાન ક્રેડિટ કાર્ડની અંદર આ કાર્ડની મદદથી ભેંસ દીઠ 60,249 રૂપિયા, તેમજ ગાય દીઠ 40,783 રૂપિયા, ચિકન દીઠ 720 રૂપિયા અને ઘેટા બકરા દીઠ 4,063 રૂપિયાની લોન મળે છે। અને આ કાર્ડ ઉપર 1,60,000 રૂપિયા સુધીની લોન માટે કોઈ પણ ગેરંટીની જરૂર નથી। નાણાકીય સંસ્થાઓ અથવા તો બેંકો 7% દરે લોન આપે છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા પણ લોન આપવામાં આવે છે અને એમાં 3% રિબીટ આપવામાં આવે છે। આમ ખેડૂતોને 4% દરે લોન આપવામાં આવે છે અને લોનની રકમ અને વ્યાજ છે એ 5 વર્ષ માટે ભરપાઈ કરવાનું હોય છે। 5 વર્ષ માટે તમે છે એ રિન્યૂ ન કરાવો તો પણ ચાલે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો જનધન યોજના માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં દેશમાં પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ છે એ 54.3 કરોડ જે ખાતા ખોલવામાં આવ્યા છે, એમાંથી 11.30 કરોડ ખાતા નિષ્ક્રિય થઈ ગયા છે। જો કોઈ ગ્રાહક 2 વર્ષથી વધુ સમય સુધી જો કોઈ પણ પ્રકારનો વ્યવહાર કે ટ્રાન્ઝેક્શન કરતા નથી તો એવા ખાતા છે નિષ્ક્રિય ગણી દેવામાં આવશે। રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં નાણામંત્રી પંકજ ચૌધરીએ પણ જણાવ્યું હતું કે 20 નવેમ્બર 2024 સુધી નિષ્ક્રિય ખાતાની કિંમત છે એ જે 14,750 કરોડ રૂપિયા આ ખાતાઓમાં પડ્યા છે। જો આવા ખાતામાં લેવડ દેવડ કરવામાં નહીં આવે, KYC કરવામાં નહીં આવે તો એ પૈસા પણ બ્લોક કરી દેવામાં આવશે।
તો તમારું પણ જનધન ખાતા યોજના અંતર્ગત જો ખાતું હોય, જનધન બેંક એકાઉન્ટમાં એકાઉન્ટ ખાતું હોય તો તમારું જનધન યોજના અંતર્ગત KYC કરાવી લેજો. તેમજ તમારા જનધન બેંક એકાઉન્ટમાં જે પૈસા છે એની લેવડ દેવડ કરજો. મિનિમમ 100 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી શકો છો. ઉપાડ અને ઉધાર અને જમા છે એ કરાવી શકો છો, જેથી કરી તમારા જનધન ખાતાની અંદર જે તમામ પૈસા પડેલા હોય અથવા તો જે રિન્યૂ કરાવવાના જનધન ખાતા છે એ રિન્યૂ થઈ જાય. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ખેડૂતોને 60,000 રૂપિયા મળશે. ગુજરાત સરકાર ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે આપે છે સહાયતા, જેમાં 40 PT હોર્સ પાવર સુધીનો જે મોડેલ છે એમાં આ માટે ખર્ચના 25% અથવા તો 45,000 રૂપિયાની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય એ, અને 40 PT હોર્સ પાવર માટે છે એનાથી વધુ, અને 60 PT હોર્સ પાવર છે એ સુધીના મોડેલ માટે ખર્ચના 25% અથવા તો 60,000 રૂપિયાની મર્યાદા બેમાંથી જે ઓછું હોય તે મુજબની સહાય આપવામાં આવશે. અને આ માટે સરકાર માન્ય મોડેલ હોવું જરૂરી છે. તેમજ ખાતા દીઠ વધુમાં વધુ એક લાભાર્થીને લાભ આપવામાં આવશે. લોનની અરજી છે એ કરવાની રહેશે આઈ ખેડૂત પોર્ટલ ઉપર. એટલે કે મિત્રો, આ યોજના એવી છે કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ટ્રેક્ટર ખરીદવા માટે સહાય આપવામાં આવે છે. 60,000 રૂપિયા સુધીની છે એ સબસિડી આપવામાં આવશે. જેમાં જે હોર્સ પાવરની જે કેટેગરી નક્કી કરવામાં આવી છે એમાં 40 PTO અને 60 PTO જે બે કેટેગરી વાઇઝ છે એ અલગ અલગ લોનની રકમ અથવા તો સહાયતા છે આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવી રહ્યા છે. એમાં આ અઠવાડિયાના અંત સુધીમાં એરંડના ભાવમાં ઘટાડો આવી શકે છે. વર્ષ 2025માં રાયડાના ટેકાના ભાવે 1190 રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે. ડુંગળીની બજારમાં નીચી સપાટીએ અડધાતા બે તરફી ભાવો હજુ સુધી આવી ગયા છે, જેમાં હજી આવક વધવાની ધારણા રહેલ છે. લાલ ડુંગળીમાં 470 અને સફેદ ડુંગળીમાં 361 રૂપિયા ઊંચો ભાવ રહ્યો છે. અને કાળા તલની બજારોને છે બ્રેક લાગ્યા છે. સફેદ તલમાં પણ ભાવ ટકેલા રહ્યા છે, અને કાળા તલમાં છે એ 6,015 રૂપિયા અને સફેદ તલમાં 2323 ઊંચો ભાવ છે એ બોલાઈ રહ્યો છે. અને મિત્રો, તે પછી જોઈએ તો જીરુની બજારમાં પણ ઊંચો ભાવ 4150 રૂપિયા છે, જ્યારે એવરેજ ભાવ 4,000 રૂપિયાની સપાટીએ આવી ગયો છે અને ભાવ ઘટ્યા પણ છે. અને 706 ઘઉંની અંદર છે એ ઊંચો ભાવ, જ્યારે એવરેજ ભાવ છે એ 660 રૂપિયા ઘઉંની અંદર છે એ બોલાઈ રહ્યો છે. બાજરીની બજારમાં પણ 726 રૂપિયા ઊંચો ભાવ રહ્યો છે, જ્યારે એવરેજ ભાવ છે 530 રૂપિયાની સપાટીએ રહ્યો છે. તો માણાવદરમાં કપાસનો ઊંચો ભાવ છે 1530 રૂપિયા, જ્યારે એવરેજ ભાવ છે 1430 રૂપિયાની સપાટી સુધી રહ્યો છે. તે પછી એ પણ સમાચાર જોઈ લે, ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે. આજથી ગુજરાત રાજ્યમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી છે એ માટેની અરજી ઓનલાઈન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઓનલાઈન અથવા તો તમે ગ્રામ પંચાયતમાંથી પણ અરજી કરી શકો છો. 24 ફેબ્રુઆરી 2025ના રોજ PM કિસાન યોજનાનો 19મો હપ્તો પણ ખેડૂતોના ખાતામાં મોકલી દેવામાં આવશે, જેથી કરી દરેક લોકોને ખાસ ઉપયોગી છે એ સમાચાર પણ મળી જાય. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ગામડાના લોકો માટે છે સૌથી મોટા સમાચાર આવ્યા છે. હવે ગ્રામીણ આવાસ યોજના છે એ શરૂ કરી દેવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના જે ગ્રામીણ વિસ્તાર માટે લાગુ કરવામાં આવી છે, એ યોજનાનો સર્વેનો સમયગાળો 8 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી 2025 સુધી છે. એમાં જો તમારે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ફોર્મ ભરવું હોય અને એમાં 2,30,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે, જે બે કેટેગરીમાં લોકોને આપવામાં આવશે. તો એ કઈ કેટેગરી છે અને કઈ રીતના આ લોન મળશે એ અંગે તમને જણાવી દઈએ. તો એના માટે તમારે એક છે એ ક્રાઇટેરિયા પાસ કરવો પડશે, અથવા તો પાત્રતા છે એ નક્કી કરેલી છે સરકાર દ્વારા. એ પાત્રતા મુજબ અરજદારોને જ અરજી છે એ આપવાની છે એ જાહેરાત કરવામાં આવી છે. જેમાં અરજદારનું આવાસ કાચું અથવા તો આવાસ વિહોણા જે અરજદાર હોય છે એમને લાભ સૌપ્રથમ મળશે. સર્વે વખતે અરજદારે સ્થળ ઉપર ફેસ રીડિંગ માટે છે હાજર રહેવું પડશે, તેમજ KYC અપડેટ કરાવવું ફરજિયાતપણે છે. સર્વે વખતે અરજદારના પરિવારના દરેક સભ્યોના અપડેટ કરેલા આધાર કાર્ડ છે સાથે રાખવા પડશે. તે રીતે જ આધાર કાર્ડ અને આ જે ફેસ રીડિંગ છે એ પ્રોસેસ એમાં માન્ય ગણાશે. અરજદારનું મનરેગા એક્ટિવ જોબ કાર્ડ ફરજિયાતપણે હોવું જોઈએ, આધાર કાર્ડ ફરજિયાત હોવું જોઈએ, અને અરજદારની બેંક પાસબુક ફરજિયાતપણે હોવી જોઈએ, અને KYC કરાવેલું બેંક પાસબુકમાં પણ હોવું જોઈએ. અરજદાર પાસેના જે જમીન માલિકી અંગેના પુરાવા છે એ પણ ફરજિયાતપણે હોવા જોઈએ, જેથી કરી જે અરજદાર જે અરજી કરે છે એમને લાભ મળી જાય.
ત્યાર પછી મિત્રો ખેડૂતો અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા છે. સૌરાષ્ટ્રમાં ખેડૂતોને 10 કલાક વીજળી આપવાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યના 4 જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે 4 જિલ્લામાં સિંચાઈ માટે 10 કલાક વીજળી આપવામાં આવશે. રાજકોટ, જૂનાગઢ, જામનગર, પોરબંદરમાં હવે 8 કલાકને બદલે 10 કલાક વીજળી ખેડૂતોને આપવામાં આવશે. અને મગફળીના વાવેતર વિસ્તારમાં પણ વધુ સમય છે વીજળી આપવાની માંગ હતી, એ માંગ હવે પૂરી કરી દેવામાં આવી છે. ત્યાર પછી આજના સૌથી મોટા સમાચાર જોઈ લઈએ મિત્રો. બજેટ પછી સોના ચાંદીના ભાવમાં કેટલો ઉછાળો આવ્યો છે અથવા તો ઘટાડો થયો છે. તો મિત્રો બજેટ પછી સોનાના ભાવમાં વધારો થયો છે અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. જેમાં હવે મિત્રો યુનિયન બજેટ અંતર્ગત છે એ એક સૌથી મોટા અપડેટ સામે આવ્યા છે, જેમાં મોંઘવારી વધશે. હવે મિત્રો સોનું પહેલી વખત છે 82,000ને પાર પહોંચ્યું છે. તમામ રેકોર્ડ આજે તૂટ્યા છે. ઇન્ડિયન બુલિયન જ્વેલર એસોસિએશન અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવ 862 રૂપિયા વધી અને 82,165 રૂપિયા સુધી પહોંચી ગયા છે. જે મિત્રો 10 ગ્રામ સોનાના ભાવ 81,303 રૂપિયા હતા, એમાં પણ વધારો થયો છે. ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે અને 993 રૂપિયા વધી અને 93,177 રૂપિયા પ્રતિ કિલો છે ચાંદીનો ભાવ પણ પહોંચી ગયો છે. આમ દિવસે ને દિવસે સોના ચાંદીના ભાવમાં વધારો અને ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. પરંતુ અત્યારે તો ઓલ ટાઈમ હાઈ છે એ સોનાનો ભાવ અત્યારે પહોંચ્યો છે. એટલે કે સોનું છે એની કિંમતમાં પણ વધારો થયો છે. ગોલ્ડની કિંમતમાં વધારો થયો છે. તો મિત્રો આજે આપણે જે પણ માહિતી સમાચાર અને વિડીયો જોયો છે એ માહિતી સમાચાર અને વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તેમજ સબસ્ક્રાઇબ બટનની બાજુમાં જે બેલ નોટિફિકેશન ઓન છે એ ચેક કરી લેજો, કારણ કે જો નોટિફિકેશન ઓન હશે તો